આજે આપણે ચિંતન કરીશું શ્રી રામના મોટા બહેન શાંતાનું અને તેમના પતિ મહાન ઋષિ શૃંગ વિશે પણ થોડું જાણીશું. શાંતા એ અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાની પ્રથમ સંતાન હતી અને તે શ્રી રામની મોટી બહેન હતી. શાંતાએ તેમના જીવનમાં પ્રથમ સંતાન હોવાથી અનેરી ખુશી અને આનંદ લઈને આવી હતી. એક વખત અંગરાજ્યના રાજા રોમપદ અને તેમની પત્ની વર્ષિણી અયોધ્યા આવ્યા હતા. રોમપદ અને દશરથ એમ બંને રાજાઓ વચ્ચે ગાઢ મિત્રતા હતી અને વર્ષિણી એ કૌશલ્યાની બહેન હતી. પરંતુ રોમપદ અને વર્ષિણીને કોઈ સંતાન ન હતું. નાનકડી ફૂલ જેવી શાંતાને જોઈને વર્ષિણીના મનમાં તેને પોતાની પુત્રી બનાવી લેવાની ઈચ્છા થઈ. વર્ષિણીએ દશરથ રાજા સમક્ષ પોતાની ઈચ્છા દર્શાવી કે તે શાંતાને દત્તક લઈ પોતાની દીકરી બનાવવા માંગે છે. આ ઈચ્છા સાંભળીને રાજા દશરથે પોતાની પુત્રી શાંતાને રોમપદ અને વર્ષિણીને દત્તક આપવાનું વચન આપ્યું અને આવી રીતે દશરથ પુત્રી શાંતા અંગ દેશના રાજા રોમપદની પુત્રી બની. રોમપદ અને વર્ષિણીએ શાંતાને રાજકુમારીની જેમ ખૂબ સ્નેહથી ઉછેરી અને શાંતા એ ખૂબ સુંદર અને તેજસ્વી હતી. શાંતાનો સ્વભાવ એ તપસ્વી અને શાંત હતો. અંગરાજ્યમાં એક વખત ઘણા સમય સુધી વરસાદ ન પડ્યો અને રાજ્યના ખેડૂતોની સમસ્યાઓ વધી અને પાક બધો સુકાવા લાગ્યો. ત્યારે રાજાએ ઘણા વિદ્વાન પંડિતો ને ઋષિઓને બોલાવ્યા. ત્યારબાદ તેમણે ઋષિ શૃંગને બોલાવ્યા. તેમણે રાજા રોમપદના આગ્રહથી યજ્ઞ કર્યો અને તે યજ્ઞથી ઇન્દ્રદેવ પ્રસન્ન થઈ ને વર્ષા કરી. ઋષિ શૃંગના આ યજ્ઞના સફળ થવાથી રાજા રોમપદ એ તેમનાથી ખુશ થયા અને તેમનું કૌશલ્ય અને યજ્ઞમાં નિપુણતા જોઈને તેઓએ પોતાની દત્તક લીધેલ પુત્રી શાંતાના વિવાહ ઋષિ શૃંગ સાથે કર્યા. ઋષિ શૃંગ અને શાંતા સાથે તપસ્યા કરતા, યજ્ઞ કરતા અને રાજી ખુશીથી સાથે રહેતા. ઋષિ શૃંગ અને શાંતાનો વંશ એ સિંગાર રાજપૂત તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઋષિ શૃંગે રાજા દશરથ માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો, જે યજ્ઞના ફળરૂપે રાજા દશરથને 4 પુત્રોની પ્રાપ્તિ થઈ. એવું કહેવાય છે કે જે કોઈ પણ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરે તેને પોતાના બધા પુણ્ય કર્મો અને તપોબળોની આહુતિ આપવી પડે છે ને તો જ આ યજ્ઞ સફળ થાય છે. તેથી ઋષિ શૃંગ એ પોતાનું બધું પુણ્ય અને તપોબળની આહુતિ આપી ને આ યજ્ઞને સફળ બનાવ્યો. તેથી ફરીથી નવું પુણ્ય અર્જિત કરવા તે હિમાલયમાં તપસ્યા કરવા જતા રહ્યા.